નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી। શેર બજારના ઇતિહાસમાં પ્રથમ વખત 74,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ। પડતર માંગોના અનુસંધાને કામથી અળગા રહેતા જિલ્લા પંચાયતના હજારો કર્મચારીઓ। પરિવારનો સમારોહ સુખરૂપ સંપન્ન થતાં દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવતા મુકેશ અંબાણી। સંકલ્પ પત્ર તૈયાર કરવાના સંદર્ભમાં આમ જનતા પાસેથી સૂચનો માંગતી ભારતીય જનતા પાર્ટી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી હાલ 2 દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે છે। આજે તેઓએ કોલકાતામાં દેશને પ્રથમ અંડર વોટર મેટ્રો સમર્પિત કરી છે। તેઓએ આજે કોલકાતામાં કુલ 15,400 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો। તેઓએ અંડર વોટર મેટ્રોને લીલી ઝંડી બતાવ્યા બાદ શાળાના બાળકો સાથે મુસાફરી પણ કરી હતી। પીએમ મોદીએ મેટ્રોમાં મુસાફરી કરતા મેટ્રો કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી। મેટ્રોમાં પીએમ મોદીની સાથે બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદાર અને વિધાનસભામાં વિપક્ષ નેતા અને ધારાસભ્ય શુભેન્દુ અધિકારી પણ હાજર રહ્યા હતા। દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલ કોલકાતાની હુગલી નદી નીચે બનાવવામાં આવી છે। આ ટનલ 16.6 કિલોમીટર લાંબી છે। અંડર વોટર મેટ્રો હાવડાથી કોલકાતા શહેરને જોડી રહી છે। ભારતીય શેરબજાર આજે એટલે કે 6 માર્ચે ઉછાળા સાથે બંધ થયું હતું। સેન્સેક્સે 74,151ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે અને નિફ્ટીએ 22,497ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે। જોકે સેન્સેક્સ 408 પોઈન્ટના વધારા સાથે 74,085ના સ્તર પર બંધ થયો હતો। સેન્સેક્સે ઇતિહાસ રચ્યો છે। પ્રથમ વખત બીએસઈ સેન્સેક્સ 74,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે। સવારે માર્કેટ રેડ ઝોનમાં ખુલ્યું હતું। આ સાથે જ નિફ્ટીમાં પણ 117 પોઈન્ટનો વધારો થયો છે। 22,474ના સ્તરે બંધ થયો હતો। આઈટી અને બેન્કિંગ શેર સૌથી ઝડપથી વધી રહ્યા છે। શેરબજાર ભલે નવી ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શવામાં સફળ રહ્યું હોય, પરંતુ આજના સેશનમાં બજારની કિંમતમાં ઘટાડો થયો છે। બીએસઈ પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને ₹391.37 લાખ કરોડ થયું છે, જે ગયા સત્રમાં ₹393.04 લાખ કરોડ હતું। આજના સત્રમાં માર્કેટ વેલ્યુએશનમાં ₹1.67 લાખ કરોડનું નુકસાન થયું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કર્મચારીઓનું આંદોલન, મુકેશ અંબાણી દ્વારકામાં અને બીજેપીની પ્રેસ કોન્ફરન્સ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો તમે પણ મોઢું મીઠું કરો। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો તમે પણ મોઢું મીઠું કરો। જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન। આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ। આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, આરસીસી રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીસીટીવી કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા। આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ। આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં। આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો। મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર। રામભાઈ કંડોરિયા,
મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાના આદેશ અનુસાર જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના તમામ કર્મચારી સભ્યો આજે બુધવારે 6 તારીખે પોતાની કામગીરીઓથી અળગા રહ્યા હતા. અંદાજે 4.5 થી 5,000 જેટલા કર્મચારીઓએ આજે બુધવારે પેન ડાઉન, શટડાઉન અને ચોકડાઉન કાર્યક્રમ હેઠળ સરકાર પ્રત્યેનો વિરોધ વ્યક્ત કર્યો હતો, કેમ કે સરકાર દ્વારા લાંબા સમયથી જામનગર સહિત રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર યોજના નાબૂદી તથા 7મા પગાર પંચના લાભો સંબંધે જવાબ આપતી નથી. આથી લાખો સરકારી કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. જિલ્લા પંચાયતના કર્મચારી સંઘના સેક્રેટરી સેજપાલ શ્રીરામે આ આંદોલન અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચોના આદેશ હેઠળ આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના 16 મંડળો અને એના તમામ કર્મચારીઓ, આશરે 4,500થી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે 6 તારીખના રોજ પેન ડાઉન, શટડાઉન અને ચોકડાઉન, આ 3 કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અળગા રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ. અમારી મુખ્ય માંગણીમાં છે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા બાબતે સરકાર અમને સમર્થન આપે. ફિક્સ પે પ્રથા ઘણા સમયથી આ ચાલુ છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. એ ફિક્સ પે પ્રથા બંધ કરવામાં આવે. 7મા પગાર પંચ મુજબ આજની તારીખે પણ હજુ પણ અમને ઘણા ભથ્થાઓ 7મા પગાર પંચ પ્રમાણે મળતા નથી. એ ભથ્થાઓ અમને પુનઃ શરૂ કરી અને અમારા અત્યાર સુધીના એરિયર્સને બધું રોકડમાં ચૂકવવામાં આવે એવી અમારી માંગણીઓ છે. રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણીને ત્યાં તાજેતરમાં 1 થી 3 માર્ચ દરમિયાન પુત્રનો પ્રી વેડિંગ સમારોહ હતો, જે રાજી ખુશીથી સંપન્ન થતા મુકેશ અંબાણીએ પોતાના માતા કોકિલાબેન અંબાણી સહિતના પરિવારજનો સાથે ગઈકાલે મંગળવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ઈશ્વરની કૃપા બદલ આભાર માન્યો હતો. આ તકે મુકેશ અંબાણીએ સમગ્ર જામનગરના નગરજનો પ્રત્યે પણ આભારની લાગણી પ્રગટ કરી હતી. સમગ્ર સમારોહ સુખરૂપ પૂર્ણ થતાં મુકેશ અંબાણી પરિવારે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી છે. મુકેશ અંબાણીએ દ્વારકાધીશ મંદિર ખાતે તેઓની આ મુલાકાત અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશન્સ સારી રીતે પતી ગયા. બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ થેન્ક યુ કહેવાનું, કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ
વગર થાય નહીં. અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ નીતા અને હું બહુ આભારી છું. થેન્ક યુ. જામનગરમાં આજે બુધવારે બપોરે બીજેપી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના એરફોર્સ 2 ગેટ નજીક જામનગર લોકસભા બેઠક માટેનું પક્ષનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. બીજેપી દ્વારા લોકસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સંકલ્પ પત્ર તૈયાર કરતા પૂર્વે જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મતદારો પાસેથી પાર્ટી દ્વારા સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી આ રીતે 15 લાખ જેટલા સૂચનો એકત્ર કર્યા બાદ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે. પ્રદેશ બીજેપી અધ્યક્ષ CR પાટીલની સૂચનાથી આ કામગીરી 5 માર્ચથી શરૂ કરવામાં આવી છે અને 15 માર્ચ સુધી આ કામગીરી કરવામાં આવશે. આજે જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પાર્ટીના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આ અંગે પત્રકારો સમક્ષ માહિતી આપી હતી. આ તકે જામનગર શહેર જિલ્લાના 3 ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈ ધ્રુવે આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે જામનગર મહાનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમે અલગ અલગ સમૂહો પાસેથી, છેવાડાના માનવી પાસેથી, દરિદ્ર નાણા પાસેથી, ઉદ્યોગપતિ પાસેથી, ખેડૂતો પાસેથી, વૈજ્ઞાનિકો પાસેથી, તમામ ટેકનોક્રેટ જેની પાસેથી કાંઈ પણ વિચાર છે, અપેક્ષાઓ છે, એની પાસેથી અમે સૂચનો માગીએ છીએ. અલગ અલગ 4 પ્રકારના સૂચનો રહેવાના છે. નરેન્દ્ર મોદી એ ઈમેલ દ્વારા, મિસકોલ દ્વારા અને સંકલ્પપત્ર પેટી દ્વારા, આ 4 માધ્યમો દ્વારા અમે સૂચનો એકત્રિત કરવાના છીએ. 15/3/2024ના રોજ આ અભિયાન પૂરું થશે. અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે પણ આ કાર્યક્રમ આગળ વધારવામાં જે ગતિ વધારી છે, એમણે જે રીતે આ કાર્યક્રમને ગંભીરતાથી લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે ખાતરી આપી છે કે ગુજરાત હરામે નરેન્દ્રભાઈ મોદીજીની અપેક્ષાઓ, આકાંક્ષાઓ એમાં પરિપૂર્ણ કરવામાં ગુજરાત ભારતીય જનતા પક્ષનો એક કાર્યકર્તા કટિબદ્ધ છે. અને પ્રજાનો સાથ લઈ 2024માં પણ અમે જંગી બહુમતી સાથે અમારા ઉમેદવાર શ્રીમતી પૂનમબેન માડમ 5 લાખ કરતાં વધુ મતોથી જીતશે, એ જામનગર જિલ્લાના સૌ કાર્યકર્તાનો સંકલ્પ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લાઇબ્રેરીનું રીઓપનિંગ અને મહિલાઓને સહાય સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં તળાવની પાડે બાલા હનુમાન મંદિર નજીક આવેલા જિલ્લા સરકારી પુસ્તકાલયને ₹1 કરોડના ખર્ચે નવા રંગરૂપ આપવામાં આવ્યા છે, જેની સંપૂર્ણ વિગતો આપ સૌ દર્શકોએ ગઈકાલે મંગળવારના સમાચારમાં જાણી હતી. આ સરકારી પુસ્તકાલયનું નવી સુવિધાઓ સાથેનું રીઓપનિંગ આજે બુધવારે સવારે સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં શહેરના 2 ધારાસભ્યો દિવેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા તથા શહેર અને જિલ્લાના બીજેપી પ્રમુખો વિમલભાઈ કગથરા અને રમેશભાઈ મુંગરા વગેરે તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પુસ્તકાલયના વાંચનાલય વિભાગનો લાભ લેતા 2 છાત્રાઓએ તથા સાંસદે પુસ્તકાલય સંબંધે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અહીંયા લાઇબ્રેરી 3-4 વર્ષથી આવીએ છીએ, જ્યારની જૂની લાઇબ્રેરી હતી ત્યારથી. અત્યારે સુવિધા બહુ સરસ રીતના કરેલી છે. પહેલાં એટલે ગર્લ્સ માટેને સુવિધા નહોતી, નાનો એવો રૂમ હતો ને એમાં બધાનું નહોતું વ્યવસ્થિત રીતના બેસી શકતા. અત્યારે ગર્લ્સનું અને બોય્સનું બધી 2 જગ્યાએ અલગ અલગ કરેલી છે જગ્યા, અને જેટલા સ્ટુડન્ટ હોય એટલા બધા આવી શકે અને કોમ્પિટિટિવ એક્ઝામની વ્યવસ્થિત રીતના શાંતિપૂર્વક તૈયારી કરી શકે એ રીતની બહુ સરકારે સરસ રીતના વ્યવસ્થા કરેલી છે, જેનાથી અમે બધા સ્ટુડન્ટ આભારી છીએ. પૂનમબેન મેડમ પણ આજે રીઓપનિંગમાં આવેલા છે, તેનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણે જામનગરમાં આવી સરસ સરકારી લાઇબ્રેરીનું રીઓપનિંગ થયું છે, તો હું સર્વે નગરજનોને અપીલ કરું છું કે અહીં સરસ ગર્લ્સ માટે, બોય્સ માટે, સિનિયર સિટીઝન માટે અને બાળકો માટે પણ સરસ રૂમની વ્યવસ્થા કરેલી છે. તો આપ સૌ નગરજનો અહીં આવો, વાંચો અને શાંતિથી એકબીજાને સપોર્ટ દઈએ વાંચવામાં, એવી મારી હાર્દિક અપેક્ષા છે બધાને. જામનગર જિલ્લા સરકારી ગ્રંથાલય 1962થી આ ગ્રંથાલય કાર્યરત છે. શહેરના, જિલ્લાના અનેક નાગરિકો અહીં નિયમિત આ ગ્રંથાલય સાથે જોડાયેલા છે. સ્ટુડન્ટ્સ પણ, યુવાનો પણ આ ગ્રંથાલયમાં નિયમિત રીતે વાંચન માટે આવતા હોય છે.
ત્યારે વચ્ચે એક એવો પીરિયડ આવ્યો હતો, એવો સમય આવ્યો હતો જ્યાં આટલી જોઈએ એટલી બેસવાની વ્યવસ્થા પણ નહોતી. એટલે બાળકોને વધુ વ્યવસ્થાની જરૂર હતી. સમય સાથે સ્વાભાવિક રીતે આજે સ્માર્ટ લાઇબ્રેરી, ઈ લાઇબ્રેરી, આ બધી જરૂરિયાત સમય સાથે હોય જ છે. તો આ બધું ધ્યાનમાં રાખતા આજે રાજ્ય સરકારમાંથી રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ દ્વારા એના મંત્રી શ્રી હર્ષભાઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા દિશા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને સંપૂર્ણપણે રિનોવેટ કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ, જેઓ જામનગર જિલ્લાના પ્રભારી પણ છે, એમના પણ સીધા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને, જે લાઇબ્રેરીમાં આજે 10,000થી વધુ મેમ્બર્સ છે, મિનિમમ ફીઝમાં આજ પણ મહિને એક ટોકન ફીસ એટલે કે ₹2 ફીઝમાં આજે આ લાઇબ્રેરી ખૂબ સુંદર લગભગ 70,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ 3 ભાષાઓમાં, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં અહીંના નાગરિકોને ખૂબ જ સુંદર સંગ્રહ પૂરો પાડે છે. અને જે સિનિયર સિટીઝન્સ છે, જેમને વાંચનની એક હોબી છે, એ લોકો માટે તો આ ગ્રંથાલય એક આશીર્વાદ રૂપી આખી સુવિધા છે કે જે લોકો પોતાનો સમય પણ અને પોતાનું વાંચન પણ અહીં આરામથી કરી શકે છે. એટલે આ ગ્રંથાલય ઘણા લોકો માટે એક ખૂબ જ સુંદર, વ્યક્તિગત રીતે પણ પોતાનું એક અટેચમેન્ટ હોય એ રીતે આખી સંસ્થા, આખી સુવિધા છે. ત્યારે આજે એનું નવીનીકરણ જે કરવામાં આવ્યું છે, એમાં બેસવાની વધારે સુવિધા, આખું અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરહાઉલ, સાથે સાથે ઈ લાઇબ્રેરી, સ્માર્ટ લાઇબ્રેરી, આ બધાનું જ્યારે નિર્માણ થયું છે, ત્યારે એક 10,000 મેમ્બર્સની આ સંસ્થા, આ સુવિધામાં લોકોમાં જ ખૂબ ઉત્સાહ છે કે આજે એમને સુવિધાસભર આ લાઇબ્રેરીનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ, આદરણીય રાજ્યકક્ષાના મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, તમામનો જામનગરની આ ખૂબ જ સુંદર ગ્રંથાલયને ફરીથી પુનઃ વધુ સુવિધાથી સજ્જ કરી અને આજના સમયની જે જરૂરિયાત છે સ્માર્ટ લાઇબ્રેરીની, ઈ લાઇબ્રેરીની, આ તમામ સુવિધાઓ સાથે આજે પુનઃ જ્યારે એનું લોકાર્પણ થયું છે, ત્યારે હું આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્થાનિક સર્વે પ્રતિનિધિઓને, ખાસ કરી અમારા બંને ધારાસભ્યો અને કોર્પોરેશનની અમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે બુધવારે સવારે નારી શક્તિ વંદના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત 13,000થી વધુ સ્વસહાય જૂથના અંદાજે 1,30,000થી વધુ મહિલાઓને આ કાર્યક્રમમાં સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતનો યોજવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે જામનગરમાં શહેર કક્ષાનો આ કાર્યક્રમ પવનચક્કી નજીક કુંવરબાઈ જૈન ધર્મશાળામાં યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના અધ્યક્ષ સ્થાને મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા અને કમિશનર DN મોદી તથા કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા. ધારાસભ્યએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ પ્રસંગે આજે માનનીય દેશના વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલથી ગુજરાતની અંદર 1,30,000 બહેનોને 13,000થી વધુ સ્વસહાય યોજના અંતર્ગત 250 કરોડના સહાયની આજે એક સાથે આખા ગુજરાતની અંદર આનું સમગ્ર રાજ્યની અંદર આનું આજે વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલથી માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમગ્ર જોડાઈ અને આજે સમગ્ર ગુજરાતની અંદર સ્વસહાય યોજનાનું આજે લોન્ચિંગ કરી એકી સાથે દરેક બહેનોને 1,30,000થી વધારે બહેનોને આનો લાભ મળેલ છે. તે કાર્યક્રમ માટે આજે માનનીય જામનગર શહેરના મેયર શ્રી વિનોદભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી નિલેશભાઈ અને સર્વે કોર્પોરેટરશ્રીઓ અને સમગ્ર જામનગરના બહેનો આ કાર્યક્રમમાં જોડાયેલા હતા અને આ કાર્યક્રમ
સ્વરૂપે પૂર્ણ કરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે ખંભાળિયાની નજીક આવેલા સલાયા ખાતે રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 143મી પુણ્યતિથિ ઉજવવામાં આવી. આ તકે રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં પૂજ્ય જલારામ બાપાના મંદિરે 111 જાતના અલગ અલગ રોટલાના અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતા અને ભાવિકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. સમગ્ર સલાયામાં આ ઉજવણી ભાવભેર કરવામાં આવી હતી. જામનગરના રામેશ્વર નગર વિનાયક પાર્ક વિસ્તારમાં તાજેતરમાં પ્રતાપ મકવાણા નામના યુવાનની હત્યા થયા બાદ આ હત્યાના આરોપસર 3 શખ્સોની ધરપકડ થઈ છે અને ચોથા આરોપીની પોલીસ શોધખોળ ચલાવે છે. આ અંગેના વિગતવાર સમાચાર આપ સૌ દર્શકોએ ગઈકાલે મંગળવારે અત્રે GTPL જામનગર ન્યૂઝ પર નિહાળ્યા હતા. મર્ડરના આ બનાવ સંબંધે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરમાં 1 માર્ચના રોજ એક મર્ડરનો બનાવ બનેલો હતો રામેશ્વર નગર વિસ્તારમાં. તેમાં જે મરણ જનાર છે પ્રતાપભાઈ બાબુભાઈ મકવાણા, તેની ધોકા અને પાઇપ વડે ગંભીર ઈજાઓને કારણે તેઓ મૃત્યુ પામેલા હતા. આ બાબતને લઈને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 467/24 પ્રકારે 302 IPC 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાના કામે કુલ 4 આરોપીના નામ સામે આવેલ છે, જેમાં એક છે મોહમ્મદ સુલેમાન સફિયા, મોઇન ઉમર સફિયા, રામસંગ ભીખુબા સોઢા અને અમિત સીતાપરા. આ 4 આરોપી દ્વારા આ વ્યક્તિને ઢોરમાર મારી અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ પામેલ હતું. એમાંથી આ જે 3 આરોપી છે મોહમ્મદ સફિયા, મોઇન સફિયા અને રામસંગ સોઢા, આ 3 આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને ચોથો એક આરોપી જે અમિત સીતાપરા છે તેને અટક કરવાની તજવીજ ચાલુ છે. જામનગરમાં આગનો વધુ એક બનાવ જાહેર થયો છે. શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલ બ્રિજ નીચે આગનો બનાવ બન્યો હતો. આ બ્રિજ નીચે એક ખાનગી બસ પાર્ક કરવામાં આવેલી હતી. આ પાર્ક થયેલી બસમાં કોઈ રહસ્યમય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. આગનું કારણ જાહેર થયું નથી અને આગમાં થયેલી નુકસાની અંગે કોઈ વિગતો જાહેર થવા પામી નથી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ગિરીશ સરવૈયાની નિમણૂક થઈ છે. રાજ્યના 110 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને DGP ડિસ્ક એનાયત કરવામાં આવી છે, જેમાં જામનગર SP પ્રેમસુખ ડેલુનો સમાવેશ થાય છે.
આગામી 11મી માર્ચે જામનગર ITI ખાતે જોબ ફેર યોજવામાં આવશે. જામનગરના તબીબ દંપતી ડોક્ટર વિજય સાતા તથા ડોક્ટર નીતા માંઢાઈના પુત્રી યશવીને 9 ગોલ્ડ મેડલ સહિત 11 પ્રાઇઝ એનાયત થશે. ધ્રોલના કાપડના વેપારી અફઝલભાઈ રજાકભાઈ વિરાણી પર વાંકાનેરના સુલતાન સહિતના 6 શખ્સોએ હુમલો કર્યો છે. જામનગરની સાધના કોલોનીના હર્ષ મહેતા ઉર્ફે ટકો અને અજય બરછા નામના 2 શખ્સો વિરુદ્ધ લુખ્ખાગીરીની ફરિયાદ થઈ છે. જામનગરમાં 51 કેન્સર પીડિત પરિવારોને એક ટ્રસ્ટ દ્વારા રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાત બાર કાઉન્સિલની એનરોલમેન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે જામનગરના વકીલ મનોજ અનડકટની વરણી થઈ છે. જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી પાટોત્સવ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો છે, જેમાં અભિષેક વિધિ સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. જામનગરમાં મોમાઈનગર નજીક એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. 77 વર્ષના શૈલેષભાઈ પ્રતાપરાય દવે તે ચંદ્રિકાબેનના પતિ તથા પૃથા અને નિધિના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી વ્રજલાલ ગોવિંદજી ખંધેડિયાના 63 વર્ષના પત્ની દક્ષાબેન તે વિરેન્દ્રભાઈ પાઉના બહેનનું અવસાન થયું છે. 97 વર્ષના રામજીભાઈ સવદાસ ચોપડા તે ગોવિંદભાઈ સ્વર્ગવાસી રવજીભાઈ જયંતીલાલ વિનોદભાઈ તથા પરસોત્તમભાઈના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી. શેર બજારના ઇતિહાસમાં પ્રથમ વખત 74,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ. પડતર માંગોના અનુસંધાને કામથી અળગા રહેતા જિલ્લા પંચાયતના હજારો કર્મચારીઓ. પરિવારનો સમારોહ સુખરૂપ સંપન્ન થતાં દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવતા મુકેશ અંબાણી. સંકલ્પ પત્ર તૈયાર કરવાના સંદર્ભમાં આમ જનતા પાસેથી સૂચનો માંગતી ભારતીય જનતા પાર્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.